શ્રીમદ ભાગવત માસ પારાયણના શ્રાવણ સુદ નોમ શ્રી હરિજયંતીના પાવન દિવસે ઠાકોરજીનું પૂજન શ્રીમાન કેતુલભાઈ પટેલ યુએસએના માતુશ્રી નીરુબેન શંભુભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ ઠાકોરજીનું ભાવપૂર્ણ પૂજન સંપન્ન કરશે. ભગવાન શ્રી કૃષ્ણની શબ્દમૂર્તિ સમો મહાગ્રંથ ભાગવત ભગવાનનું પૂજન પરમ ભગવદીયા લીનાબેન અરવિંદભાઈ પંચાલ, જીનલબેન રોનકભાઈ પંચાલ, મેસરવાળા હાલ અમદાવાદ પરિવાર સંપન્ન કરે તેવી વિનંતી છે. સતત વાણી પ્રવાહની વિદ્વતાપૂર્ણ વાણી પ્રવાહિતાના ધની યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન પરમ ભગવદીયા સવિતાબેન ચુનીલાલ પંચાલ, શ્રીમતી કલ્પનાબેન કલ્પેશભાઈ પંચાલ, પરમ ભગવદીયા પૂજાબેન હિતેશભાઈ પંચાલ, સેદરાણાવાળા હાલ અમદાવાદ પરિવારના પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે. યજમાન પરિવારોના પૂજન વિધિ સંપન્ન થયા બાદ વેદાંત કદમ શ્રીમાન કૌશિકભાઈ વિઠ્ઠલદાસ પટેલને સજોડે ભાગવત ભગવાનના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. પ્રથમ યજમાન પરિવારનું પૂજન સંપન્ન થશે, એ બાદ કૌશિકભાઈ પૂજન દર્શન અને આશીર્વાદ માટે કથામંચ પર આવશે. આપણે સૌ પવિત્ર શ્રાવણ માસમાં હરિના ભજનની સાથે શ્રી કૃષ્ણની ગુણગાનની દિવ્ય ચરિત્રની ગાથાનું, લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની ગાથા એટલે શ્રીમદ ભાગવત, એવા લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની ગાથાનું આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ. ઘણીવાર એમ થાય કે આ ગ્રંથ, આ કથા, પછી એ સત્યનારાયણ ભગવાનની હોય કે કોઈ પણ ગ્રંથો હોય, એ કથા વસ્તુ એ જ છે. આજે થાય તો પણ એ છે, 2 મહિના પછી થાય તો પણ ભાગવત કથા એ જ છે. પણ વિશેષતા એ હોય છે કે એ ગ્રંથના ગહનતાના ઊંડાણને પારખી અને સહજ શૈલીમાં આપણને સૌને એના પ્રત્યેનો એક દ્રઢ વિશ્વાસ ઉત્પન્ન થાય એવી દિવ્ય વિદ્વત વાણીમાં એની પ્રવાહિતા પ્રવાહિત કરવાથી એ આપણને રોજ નિયમિત રીતે શ્રવણ કરવી એ આપણને સુખકર હોતી હોય છે અને શાંતિ પ્રદાન કરતી હોય છે. એવું સતત 30 દિવસનું આયોજન જ્યારે આપણે અહીં આયોજિત કર્યું છે, ત્યારે આવતા દિવસોના કેટલાક આયોજનો તરફ આપનું ધ્યાન દોરી દઉં કે શારદીય નવરાત્રિમાં મા પાવાગઢના મહાકાળી માના ખોળામાં ચાચર ચોકમાં માના અનુષ્ઠાન સાથે દેવી ભાગવતનું રાધે રાધે પરિવાર દ્વારા આયોજન થવા જઈ રહ્યું છે. સંભવતઃ આવતા ફેબ્રુઆરી માસમાં 27માં ભગવાન શ્રી રામચંદ્રના સાનિધ્ય અયોધ્યામાં કથા આયોજન આપણે મનોરથ વ્યક્ત કર્યો છે. આવતા 10/3/27ના તૃતીય પાટોત્સવ અને ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ. 2027ના રંગોત્સવની કથા, જ્યાં જે સ્વરૂપ બિરાજે છે અને જે ધરતી પર પગ મૂકવાથી પણ, કારણ કે સુદામાને ત્યાં ચરણ રજની એ પ્રાપ્તિની પુણ્યતા પ્રાપ્ત થાય એ માટે એમને પગે ચાલીને એવી દેવભૂમિ દ્વારિકામાં આપણું રંગોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આ બધા થઈ સત્સંગની વાત, યા તો ભજનની વાત. પણ આપણા ઘેર આજે હરિ પધાર્યા મારે આંગણે રે, એવા ઠાકોરજીની પધરામણી કોઈ પણ વૈષ્ણવ ભક્ત ભાઈ બહેન પોતાના નિવાસ સ્થાને કે પોતાના ઈચ્છિત સ્થળે કરાવવા ઈચ્છતા હોય તો ઠાકોરજીની પધરામણી અંગેની પૃચ્છા માટે
આપણા કાર્યાલય પર અને આ આયોજન વિશેષ માહિતીઓ માટે રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી, અન્યથા પધરામણી માટે રાજભાઈ પટેલનો સંપર્ક કરી આપનો મનોરથ અને આપની એ ઈચ્છા વ્યક્ત કરી શકો છો. આવો, જીવનમાં શું કરવું અને શું ન કરવું એટલો જો ખ્યાલ આવી જાય અને એ કેમ પ્રાપ્ત થાય, તો જીવનમાં શું કરવું અને શું ન કરવું એ માર્ગદર્શિત કરતો ધર્મગ્રંથ એટલે શું કરવું એ રામાયણ શીખવે અને શું ન કરવું એ ભાગવત શીખવે. આવા શું ન કરવું એ શીખવાના આજના 9મા દિવસના એ જ્ઞાન સત્રનો પ્રારંભ કરવા આપણા સૌ અતિ પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી સાથે સૌનું સ્વાગત. જય નાગેશ્વર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.